हेलो गाइस, અમે અહીંયા આવ્યા છે મંદિરે। નંદીનાથ મહાદેવ મંદિર છે અને તમે જોઈ રહ્યા છો અહીંયા પાછળ મારા બેકગ્રાઉન્ડમાં જોહરની મૂર્તિ છે જે બહુ જ વાયરલ થાય છે અત્યારે। પાછળનો વ્યૂ જો તમે, કડાણા ડેમ અમે પહોંચી ગયા છે। દિયર ને મારો છોકરો ફોટો પાડી રહ્યો છે। સામે તમે જોઈ શકો છો વ્યૂ બહુ જ સુંદર લાગે છે। હેલો ગાઈઝ, હવે અમે જઈ રહ્યા છીએ લગ્નને એટેન્ડ કરી દીધું, મેરેજ પૂરા થઈ ગયા છે। કડાણા ડેમ અહીંયા જોવા આવ્યા હતા, જોઈ લીધો છે। હવે જે કંઈ પ્લેસ આવશે વચ્ચે વચ્ચે ફરીને જઈશું વડોદરા સુધી। હવે ઘરે ભેગા થઈએ પછી અને જે કંઈ પ્લેસ જોવા જેવા હશે એવા જોઈને વડોદરા પહોંચીશું। વચ્ચે વચ્ચે જે કંઈ પ્લેસ આવશે અમે શૂટ કરતા રહીશું, તમારા સુધી પહોંચાડતા રહીશું। થોડો ખરાબ છે એટલે કેમેરો અલે કરશે। અમે હવે નીચે ઉતરી રહ્યા છે, ગાડી નીચે જઈ રહી છે। આ બાજુ બતાવી દો। ઓકે, આ કડાણા ડેમ છે। આ જોવા આવ્યા હતા અમે કડાણા ડેમ, અને ઉપરથી અમે જોયું મસ્ત નદીનાથ મહાદેવનું મંદિર, જોહરની મૂર્તિ અને આખો ડેમનો નજારો। અને અહીંયા પણ છે અને પેલી બાજુ પણ છે, પાણી જ પાણી છે બધે ચારે તરફ। અને આ છે રાજસ્થાનની બોર્ડર। અહીંયા તમારો આજે પહાડ ઉપર અમે જઈ રહ્યા છીએ, રાજસ્થાનની બોર્ડર છે। અહીંયાથી પણ ચાલીને પણ નીચે ઉતરી શકે। हेलो गाइस, અહીંયા અમે આવ્યા છે નદીનાથ મહાદેવના મંદિરે, જે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા અમે। અને સામેનો વ્યૂ જોઈ શકો છો તમે, અમે હમણાં સામે જઈને આવ્યા અને અહીંયાથી એ આવી રીતે દેખાય છે, જોઈ લો। હવે હું તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહી છું, જોઈ લો। આ છે લક્ષ્મીનારાયણજી મંદિર અને હવે આગળ જ્યોતિર્લિંગ એક પછી એક આવશે। આ છે ગુમેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, હા, કેદારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, ત્રંબકેશ્વર મહાદેવ, જ્યોતિર્લિંગ, વિશ્વેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, રણછોડજી, રણછોડજીના બી દર્શન થઈ ગયા। ભીમાશંકર મહાદેવ, અને સામે તમે જે બોર્ડ જોઈ રહ્યા છો એમાં લખેલું છે કે આ શિવલિંગની સ્થાપના કેવી રીતે થઈ હતી, શું છે વગેરે। વેદનાથ મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, જે એમપીમાં આવ્યું છે, મહાકાલેશ્વર મહાદેવ, એ પણ એમપીમાં છે, એના દર્શન એક જ જગ્યા। મલ્લિકાર્જુન મહાદેવ, સોમનાથ મહાદેવ, સોમનાથમાં આવ્યું છે, એકલિંગજી મહાદેવ। ચાલો ગાઈસ, તમને અમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા। તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। કેટલી લાઈક અને શેર કરજો। 1 મિલિયન લાઈક્સ। હા, 1 મિલિયન લાઈક્સ। તો
મહાદેવજીના શિવલિંગ માટે 1 મિલિયન લાઇક્સ અને ફોલો જરૂરથી કરજો. 1 મિલિયન લાઇક્સ, બરાબર. અને કોમેન્ટમાં તમારે જે પણ કંઈ પૂછવું કરવું હોય એ લખજો. આનું એડ્રેસ કોમેન્ટ કરજો તો હું તમને મેસેજ કોમેન્ટમાં જણાવી દઈશ, બરાબર. હેલો ગાઈસ, જો આપણે ત્યાં ગયા હતા નદીનાથ મહાદેવ. કયું? નંદીનાથ. નંદીનાથ, આ નદીનાથ છે. ત્યાં જોવાની મૂર્તિ હતી, બરાબર. અને ત્યાંથી બંને બાજુ આપણે વ્યૂ જોયું હતું કે પાણી પાણી દેખાય છે. અને અહીંયા ત્યાં ડેમની આગળ જે નદી જઈ રહી છે વ્યૂ બહુ જ જબરદસ્ત આવે છે. બતાવી આગળ જો ગાડી આગળ મૂકી હતી. હવે ચાલતા પહાડ ચડી રહ્યા છીએ. જો સભા જેવું છે એ સભા જેવું. અરે હા ભાઈ, આ જો અમારો બોલકણો સરદાર બોલ બોલ જ કર્યા કરે છે. જો છે કેવું પાવાગઢ ચડ્યા. ગાડી આપણે ત્યાં પાર્ક કરી છે, તે સામે દેખાય છે. જો આ લોકો કઈ બતાવે છે, આપણે જઈ આવીએ. બોલકણા સરદારની જય. થાકી ગયા ભાઈ, થાકી ગયા. જો કેટલું મસ્ત છે, જૂનું થઈ ગયું છે પણ જશે ને. બોલકણા સરદારની જય. જો અમારો વાંદરો ચડી ગયો ઉપર છે. નીચે ઉતર. બધી મારી ફેન ફોલોઈંગ ઊભા છે, નીચે રહેવા દો. આવું છું તમે ઓટોગ્રાફ મળી જશે. ધીમે રહીને, અવાજ બહુ આવે છે. જો અહીંનો આ કારીગરી જુઓ છે. દૂરથી એમ લાગે કે લાકડાનું જ છે, પણ જો અત્યારે થોડુંક જૂનું થઈ ગયું છે એટલે રહેવા દે. જુઓ તિરાડ પડી છે. સિમેન્ટ ને સળિયાનું સ્ટ્રક્ચર બનાવેલું છે આખું, પણ એમ જ લાગે કે લાકડાથી બનાવ્યું છે. જોઈ લો છે હે ને, જબરદસ્ત. નહીં ટેકો દઈને પણ ના ઉભું રહેવાય. ફોટોગ્રાફી લવર. ચાલો જો આ મંદિર આપણે ગયા હતા, જઈને આવ્યા. આગળ બીજું એક મંદિર છે. બસ જોગલા મસ્ત વ્યૂ જોવા મળી રહ્યો છે. એક આ ડેમ છે, અહીંયા સામે ડેમ આવશે. હજુ ડેમ બતાવશે. જો આગળ થઈ ડેમ બતાવશે. પેલી બાજુ ડેમ આવશે. ડેમની ચારે બાજુ કરેલી આ પાર્ટી પેલે પાર બી કરેલી. અને અહીંયા એક ડુંગર છે. આ ડુંગર જો જંગલ જ છે. ડુંગર તો હવે હા કમ્પ્લીટ. હેલો ગાઈસ, તો હમણાં હવે અમે વડોદરા પહોંચી ગયા છીએ ઘરના. હવે વ્લોગ એન્ડ કરવાની તૈયારી છે. જોઈએ હવે મમ્મી કરશે એમ તો વ્લોગ એન્ડ. આ તો હમણાં ખાલી કહું છું તમને. હમણાં અમે કઈ પહોંચ્યા છે પપ્પા? હમણાં હે મધુનગર બ્રિજ છે, ત્યાં પહોંચ્યા છે હમણાં અમે. ઓકે, તો 5-10-15-20 મિનિટમાં અમે ઘરે પહોંચી જઈશું.